આજે 12મી જૂન એટલે કે બાળ મજૂરી દિવસ. આજે ભુજ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 40 જેટલા બાળકો અને સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અવનીબેન દવે, રીટાબેન, ચાઇલ્ડ લાઇન સંસ્થાના ભારતીબેન, સલીમભાઈ સમા, રામજીભાઈ સોલંકી, ગોવાભાઈ વગેરે ઉપસ્થિત રહીને આ રેલીમાં જોડાયા હતા. ભુજ ખાતે પ્રાંત અધિકારી શ્રી ડી.સી. જોશીએ બાળકોને કાયદાકીય માહિતી આપીને બાળકોનું બાળપણ યોગ્ય રીતે વિકાસ પામે તેવો અનુરોધ કર્યો હતો. ખાસ કરીને રેલીમાં બાળકો બાળમજૂરી ન કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભુજ તાલુકા પંચાયત ખાતે રેલીનું સમાપન થયું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અવનીબેન દવેએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે 12મી જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ છે અને એમાં જાગૃતિ માટે આપણે અવેરનેસ પ્રોગ્રામ યોજાયેલો છે. કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ચાઇલ્ડ લાઇન અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે આપણે રેલીનું આયોજન કરેલું છે અને ત્યારબાદ તાલુકા પંચાયતમાં આપણે પ્રાંત અધિકારી સાહેબ, આસિસ્ટન્ટ લેબર ઓફિસર સાહેબ, સમાજ સુરક્ષા અધિકારી સાહેબ એ લોકો જે બાળકોને લગતા જે બી કંઈ કાયદા છે એના વિશે માહિતી આપશે. જી, બાળ મજૂરીમાં તમે જુઓ તો એક ટાસ્ક ફોર્સની એક આખી રચના થયેલી છે, જેમાં આસિસ્ટન્ટ લેબર ઓફિસર છે, સમાજ સુરક્ષા અધિકારી સાહેબ છે, જિલ્લા બાળ સુરક્ષા એકમ છે અને જે પ્રતિનિધિઓ હોય એ પ્રતિનિધિઓથી આપણે એક ટાસ્ક ફોર્સ યુનિટની એક રચના કરેલી છે. અને આ જે કમિટી છે એ મહિનામાં 2 વાર બાળ મજૂરને રેસ્ક્યુ કરે છે અને રેસ્ક્યુ કર્યા બાદ એને ચિલ્ડ્રન હોમમાં લઈ આવે છે ને ત્યાર પછી બાળ સુરક્ષા એકમ એની ઘર તપાસ કરી અને એને પુનઃસ્થાપન માટેના પ્રયત્ન કરે છે. શૈક્ષણિક હોય, આર્થિક પુનર્વસન હોય તો એના માટેનો પ્રયત્ન આપણે કરવામાં આવે છે. અને વર્ષ દરમિયાન ટોટલ 27 બાળકોને આપણે આવી રીતે એના સામે 27 જે બાળ મજૂર છે રાખ્યા છે એમની સાથે આપણે કેસ દાખલ કરાવેલા છે. ચાઇલ્ડ લેબર એક્ટમાં 3 વર્ષની જોગવાઈ છે. જે એક અંતર્ગત માનો કે કોઈ બાળક 0 થી 18 વર્ષના કોઈ બાળકને મજૂરીએ રાખે તો વેઠિયા પ્રથા કરાવે તો એને 3 વર્ષની કેદની સજા છે અને સાથે દંડ બી થઈ શકે છે. મજૂરીમાં તો તમે જુઓ તો 7 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધીના બાળકો આપણને જોવા મળે છે મજૂરીમાં. આજે બાળ મજૂરી દિવસ પ્રસંગે ભુજની કલાશ્રી સંસ્થા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રસ્તે રખડતા બાળકોને તૈયાર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું હતું. આ સંસ્થા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે અને મંદિરોમાં ધરાવાતા નાળિયેરના કાચલામાંથી તેઓ વિવિધ કૃતિઓ બનાવે છે. ત્યારે ભુજ ખાતે આવા કાચલામાંથી પીસીને કાઢવામાં આવેલ તેલ બાળકોને માથામાં લગાડવામાં આવ્યું હતું અને સમાજમાં એક સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આ બહેનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે જે બાળ મજૂરી દિનનો જે વિરોધ દિવસ છે એ નિમિત્તે આ બાળકોને અમે અમારો મહિલા મંડળ છે કચ્છી કલા સૈયર ગ્રુપ અને હેન્ડીક્રાફ્ટનું કાર્ય કરે છે બધા બહેનો પોતાની રીતે. અને એ ઉપરાંત આવી સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા રહી છે, અવારનવાર પ્રોગ્રામ કરતા રહી છે આવું કાંઈ પણ. અને આજે જે અમે કર્યું છે ને જે એ મંદિરોમાં જે આપણે નાળિયેર વધેરતા હોય છે એ નાળિયેરનો જથ્થો બહુ વધી જતો હોય છે. એ નાળિયેરો ભેગા કરી એને સૂકવી અને એનું અમે કુકમામાં એનું ઓલું ઝાંચીમાં તેલ કઢાવી અને આ બાળકોના માથામાં તેલ નાખવાનું આજે આયોજન કર્યું છે. મંદિરોમાં અવારનવાર કાંઈક પ્રોગ્રામ હોય કાંઈ હોય એવું કે કોઈ પણ સત્સંગ કે એવું કાર્યક્રમ રાખ્યો ત્યારે અમે ગયા હતા તો અમે ઘણી જગ્યાએ જોયું છે કે નાળિયેરોના ઢગલા આમ ઢગલાઓ પડ્યા હોય, પછી કોઈ ખાતા હોય, કોઈ ન ખાતા હોય, કોઈ પડ્યા હોય, પછી ખારી નદીમાં પધરાવતા હોય છે. તો અમે નાળિયેરના છોતરાઓને કાચરી છે ને વેસ્ટમાંથી બેસ્ટ હેન્ડીક્રાફ્ટમાં ઉપયોગ કરીએ છીએ. અમે આવું બધું ઝુમ્મર ને એવું બધું બનાવતા હોઈએ છીએ. ત્યારે અમને એવું લાઈટ થયું કે નાળિયેરના છોતરામાંથી ગણપતિને એવું બધું બનાવીએ છીએ, બહેનો અમારી બધું બનાવે છે. ત્યારે અમને એક આઈડિયા કાચના ઘા કરી દઈએ છીએ, ગાયોને ખવડાવી દઈએ છીએ તો એના કરતાં સૂકવીને આપણે એક પ્રયોગ કરીશું. એટલે ખાસ કરીને કુકમાવાળા રાજેશભાઈ છે ને એમને કહ્યું કે બેન અમે ઓઇલ કાઢવાનું કાર્ય શરૂ કર્યું છે અને એ પણ જે એનો વેસ્ટેજ જે નીકળે બધા ગાયોને ખવડાવે છે. એટલે ગૌસેવા પણ થઈ ગઈ સાથે થઈ ગઈ. એટલે અમને વધારે એમ સૂચ્યું કે આ કાચલાઓ ભેગા કરી અને બાળકોના માથામાં તેલ નાખીએ અને એનું જે વેસ્ટેજ છે ગાયોને ખાણમાં પણ મળી શકે તો ડબલ સેવા થઈ શકે. હા, હમીસર રામધૂન પાસે જે આ બાળકો છે જે રોડ ઉપર જ રહે છે, આ ફૂટપાથ ઉપર રહે છે, એનું આ ગરીબ બાળકો જેનું રહેણાંક જ આ છે ફૂટપાથ, એ બાળકોને અમે આજે સેવાકીય પ્રવૃત્તિમાં લીધેલા છે.